મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂપિયા 1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ. તાપી ઉચ્છલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના 136 ગામો માટે રૂપિયા 962 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું. 28,000 હેક્ટર જમીનને થશે લાભ. રૂપિયા 651 કરોડની બોરીસાવર યોજનાનું ખાતમુહૂર્તથી સોનગઢ વેરાના 29 ગામોના 8,000 હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂપિયા 1600 કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સેચ્યુરેશન એપ્રોચ પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી માટે પણ પરિણામલક્ષી કામગીરી કરી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે. આજે ઇજનેરી કૌશલ્યથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છીએ. સોનગઢ ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ અને બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાથી હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે અને તેમને ખેતી સમૃદ્ધ થશે. ઉચ્છલ તાલુકાના બબરગઢ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવનદાયીની સમાન છે. આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતના સુચારુ જળ વ્યવસ્થાપન અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત રૂપિયા 962.12 કરોડની ઊંચાઈ જળાશય યોજના આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાથી સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડાના 136 ગામોની 28,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પણ આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખુલ્લી મુકાયેલી 2 બહુમૂલ્ય યોજનાઓ અંગે ખેડૂતોના સમૃદ્ધિની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ તકે ઉચ્છલ તાલુકાના બબરઘાટ ખાતે મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ડોક્ટર જયરામભાઈ ગામિતે કાર્યક્રમ સ્થળે તાપી મૈયાના વધામણા કર્યા હતા. આજે મારા પ્રભારી જિલ્લા એટલે કે તાપી જિલ્લાની અંદર તાપી આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના 963 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચાવાના છે. એ યોજનાનું આજે લોકાર્પણ છે અને બીજી સાથે સાથે 651 કરોડ રૂપિયા ખર્ચીને બોરી સાવર યોજના એ પણ અમે અત્યારે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે. અને આમ તો આદરણીય ભૂપેન્દ્રભાઈ ભૂમિપૂજન વર્ચ્યુઅલ મારફત કર્યું જ છે. ખાસ કરીને મારે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને સાથે સાથે અમારા મંત્રી શ્રી ઈશ્વરભાઈનો આભાર માનવો છે કે આ વિસ્તારની અંદર આ યોજના ખૂબ મોટો આશીર્વાદરૂપ બનવાની છે. 136 ગામોને આવરી લેતી આ યોજના છે. ખૂબ મોટો વિસ્તાર જે પાણીથી વંચિત હતો એ ચોક્કસ રીતે ખેતીનું પાણી તો મળશે જ, પણ પીવાનો પાણીનો પણ કાયમ માટે અમારો પ્રશ્ન સોલ્વ થશે. આ યોજના થકી અનેક લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. આવનારું જે ભવિષ્ય છે એ ભવિષ્યને પણ ખૂબ ફાયદો થશે. જો અમારો આદિવાસી સમાજ પાણી હશે તો જ એ વિકાસ કરી શકે. પાણી એ બહુ જ મોટી પાયાની વસ્તુ છે ને એના કારણે વર્ષોથી માંગણી હતી. અમારો આદિવાસી સમાજ જમીન આપનારો સમાજ છે, પોતે વિસ્થાપિત થયો છે. એ જ વિસ્તાર જો પાણીથી વંચિત રહી જાય એ કેવી રીતે ચાલી શકે એ આદરણીય નરેન્દ્રભાઈએ બરાબર એમણે જોયું છે અને એમણે વનબંધુ યોજના બનાવ્યા પછી પૂરેપૂરું બજેટ આજે ટ્રાઇબલ વિસ્તારમાં ખર્ચાઈ રહ્યું છે. અને આજે યોજના જ્યારે લોકાર્પણ કરીએ છીએ ત્યારે અમે મોદી સાહેબને ભૂલી શકતા નથી. ખરેખર અમારી વનબંધુ યોજના આજે અમને સાર્થક થતી દેખાય છે. ધન્યવાદ. જી સાહેબ, 404 ચેકડેમ ભરવાનું કામ જે કામગીરી ચોમાસા પહેલા થશે કે એને બીજા વર્ષે થશે? જે રીતે અત્યારે લોકાર્પણ કર્યું છે ને એના વિસ્તારમાં આવતા તળાવોનું તો ભરવાનું શરૂ જ થઈ જશે ને એમાં કઈ સમય વધારે નહીં જશે. બહુ ટૂંકા સમયમાં ભરવાનું શરૂ થશે. અહીંયાના અમારા સ્થાનિક આગેવાન ધારાસભ્ય જયરામભાઈ થી લઈને સુરજભાઈ થી લઈને બધા લોકો ચિંતિત છે
જે વિસ્તારમાં પાણી આપવાનું હશે એ વિસ્તારમાં ચોક્કસ રીતે આ યોજના દ્વારા પાણી આપીશું. સાહેબ, એપ્રિલ 2026 ની હેડલાઇન કાગળ પર છે, તો શું કુકરમુંડાના ખેડૂતોને ઉનાળાના પાક માટેનું પાણી મળશે? આ લોકાર્પણ કર્યું છે એટલે બધા લોકોને પાણી મળવાનું છે.